કયું ફોર માય નોલેજ હું બોલી જ નથી અત્યારે. My God. અચ્છા એક મિનિટ સંધ્યા સાંભળ. આ એ લોકોનું સારું થાય એવું ઈચ્છું અને પતી જાય. બોલ. હા પણ સંધ્યા માર્કેટ હા પણ હમણાં કોઈ છે નહીં અને બહાર માર્કેટમાં વાત આવી તો પુરુષ એટલે એક સંધ્યા ઓકે પતી ગયું. બોલ બીજું છે મને. હા તો તને કોને કીધું? બોલ. પોસિબલ જ નથી હવે. આ ક્યાં ઉઠી જાય તને કેવી રીતે ખબર પડી? અત્યારે અવાજ આવે છે બેન તમારો. મારે ક્લાસ ચાલુ કરવો કે તમારી વાત સાંભળવી? તમે એક સાંભળો. તમને કેટલી વખત કીધું તમે મૌન થો મૌન થો? થઈ ગઈ હવે છે. હા હવે નથી અવાજ આવતો. હા તો બસ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પુણ્યશાળી, જ્યારે પણ ક્લાસમાં પધારો ત્યારે મૌન લઈને જ પધારવાનું. અત્યારે આપણી 10 મિનિટ એમને બગડી છે આપણી. બરાબર? હવે બેનને આપણે બધાએ કીધું પણ એ સાંભળવા તૈયાર જ નથી. બરાબર? આ ક્લાસ છે. આપણે કોઈ પણ વાત કરવી હોય તો મ્યુટ કરીને તમે વાત કરો. તમને 10 વખત કીધેલું છે કે મ્યુટ કરીને વાત કરો પુણ્યશાળી. આ બધાના ક્લાસનો અંતરાય પડે છે આપણને અને બધાને અત્યારે ટાઈમની કિંમત હોય છે. આપણે 10 મિનિટ લેટ પડ્યા. ચાલો. ગઈ વખતે આપણે સંવર ભાવના એની અંદર 12 ભાવનાનું સ્વરૂપ સમજાવ્યું અને 12 ભાવનામાં આપણે કેવી રીતે કર્મ નિર્જરા કરવી બરાબર, કેવી રીતે આપણે કર્મ નિર્જરા કરવી. પહેલું તો એ છે કે આપણે મમત્વ ભાવ ન છૂટે ત્યાં સુધી કર્મ નિર્જરા ન થાય. મમત્વ ભાવ ન છૂટે ત્યાં સુધી કર્મ નિર્જરા ન થાય. મમત્વ ભાવ છોડવા માટે આપણે વિષયોને કંટ્રોલ કરવા પડે, કષાયોને કંટ્રોલ કરવા પડે, મનોગુપ્તિ વચનગુપ્તિ વગેરે ગુપ્તિને ધારણ કરવી પડે, 5 સમિતિને પણ ધારણ કરવી પડે. પછી 12 વ્રત 12 ભાવનાની અનુપ્રેક્ષા આપણે કરી. હવે આજે આપણે સાધુ હો કે સાધ્વી ભગવંતો, શ્રાવક હો કે શ્રાવિકા હો, પણ પુણ્ય કમાવું એના કરતા આપણા કર્મની નિર્જરા કરવી એ મહત્વની ચીજ છે. અત્યારે મોટા ભાગે આપણો ધર્મ એવો થાય છે કે આપણે પુણ્ય કમાવું છે. કર્મ નિર્જરાનો ભાવ જ નથી. કર્મ ઓછા કરવાનો ભાવ નથી. કર્મ રોકવાનો ભાવ નથી. ત્યારે દુઃખ કષ્ટ આવે બરાબર ત્યારે આપણે કર્મ નિર્જરા કરવી જરૂરી છે. તો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે અભક્ષ ન ખાવું, અનંતકાય ન ખાવું, રાત્રિ ભોજન ન કરવું, તરસ લાગે ત્યારે યોગ્ય પાણી જ પીવું, બ્રિસ્લેરી જેવું અળગણ પાણી ન પીવું. આ બધી પરિસ્થિતિ આપણે પરિસરોને સહન કરશું તો જેમ સામાયિકથી, પ્રતિક્રમણથી, ઔષધથી, 12 પ્રકારના તપથી કર્મ નિર્જરા થાય છે, એમ ક્ષમતા ભાવે કષ્ટ સહન કરવાથી પણ નિર્જરા થાય છે. પછીના ભાવમાં કહ્યું છે કે શિયાળો બહુ ઠંડી આપે, ઉનાળો બહુ ગરમી આપે,
આવી આક્ષેપાત્મક વાત બહુ કરવી એ પણ કર્મબંધનું કારણ છે. પણ તમે શિયાળામાં ઠંડી સહન કરવી, ઉનાળામાં ગરમી સહન કરવી, એવો ભાવ રાખવો તો આપણી કર્મ નિર્જરા થાય, આવતા કર્મો પણ રોકાય. પરિસ્થિતિ એ જ છે કે શિયાળામાં ઠંડી પડવાની, ઉનાળામાં ગરમી પડવાની, પણ આપણે એના પર આક્ષેપ આપીએ છીએ કે તમે શિયાળાએ તમે ઠંડી આપી, ઉનાળાએ મને ગરમી આપી. કુદરતની ઋતુઓ છે, આક્ષેપાત્મક એ કસાય છે, એ આપણો ક્રોધ છે. એના કરતા શિયાળાની ઠંડી સહન નથી થતી, ઉનાળાની ગરમી સહન નથી થતી, તો એનો આપણે પ્રતિકાર કરવો જરૂરી છે. બરાબર. પ્રતિકાર કરવો જરૂરી છે, પણ આક્ષેપ ના આપવો તો આપણા આવતા કર્મો રોકાય. પણ અત્યારે મચ્છરો કરડે છે, મચ્છરો કરડે છે, આપણે આવો આક્ષેપ આપીએ છીએ, પણ મચ્છરો થયા કોના કારણે? આપણી અવ્યવસ્થાના કારણે મચ્છરો થયા છે. તો એ મચ્છરો આપણે આક્ષેપ આપીએ કે મને કરડે છે, ત્યારે આપણે આપણા કર્મ સિવાય કોઈ પરિસ્થિતિ કાંઈ પણ ન થાય. તમે વિચાર કરજો, આપનું કર્મ હોય, પ્રભુનું કર્મ હતું તો ચંડ કૌશિક ડંખ મારવા આવ્યો જ, આવ્યો જ, આવ્યો જ. એમ આપણું કર્મ હોય તો વીંછી પણ કરડે, મચ્છર પણ કરડે, જીવજંતુ પણ કરડે. એવો ભાવ રાખો તો આવતા કર્મોની નિર્જરા થાય, આવતા કર્મોની નિર્જરા થાય. વળી ક્યારેક ક્યારેક આપણે બહાર નીકળ્યા હોય ને ગટરની બહુ દુર્ગંધ આપતી હોય, અને ક્યારેક ગાર્ડન પાસેથી પસાર થયા હોય અને બહુ સુગંધ આવતી હોય, ત્યારે સુગંધ બહુ સારી છે, દુર્ગંધ બહુ ખરાબ છે. આવો જે ભાવ છે એ કર્મબંધનું કારણ છે. પણ સંસારનો સ્વભાવ છે કે અમુક પદાર્થો દુર્ગંધ આપે, અમુક પદાર્થો સુગંધ આપે. એમાં આપણે ક્યારેય પણ પ્રતિકાર ન કરવો તો તમારા આવતા કર્મો રોકાય અને જૂના કર્મોની પણ નિર્જરા થાય. વળી આપણા જીવનમાં ક્યાંક પારિવારિક પ્રતિકાર આવે, સામાજિક પ્રતિકાર આવે, પશુઓનો પ્રતિકાર આવે, આપણી પાછળ પડે, આપણને પછાડે, પક્ષીઓનો પ્રતિકાર આવે, આવા કોઈ જીવોના પ્રતિકાર આવે ને ત્યારે આપણે આક્રોશ નહીં કરવાનો, આક્રોશ નહીં કરવાનો. આપણે ત્યાં એક રાજકુમારીની કથા આવે છે. રાજાની રાજકુમારી હતી, ધર્મ પામેલી હતી, અને જંગલમાં એટલે ગાર્ડનમાં પોતાના પરિવાર સાથે ફરવા પણ ગઈ છે. ત્યારે એક અજગર આવે છે અને રાજકુમારીને ગળે છે, રાજકુમારીને ગળે છે. એ ટાઈમે ત્યાં શિકારીઓ પણ આવેલા છે. તો શિકારીઓ અજગરને મારવા તૈયાર થયા છે. રાજકુમારી એમ કે છે કે મને ગળી જાય તો તમે અજગરને મારતા નહીં, મારું કર્મ છે, મારે ભોગવવાનું છે, અજગરને તમે નહીં મારતા. અને ખરેખર રાજકુમારીને એ અજગર ગળી ગયો, પણ રાજકુમારીએ અજગર પ્રત્યે દ્વેષ ન કર્યો અને શિકારીઓને મારવા માટેનો નિષેધ કર્યો. આવું જે ભાવ, આનું નામ સંબર ભાવના, આનું નામ સંબર ભાવના. પુણ્યશાળી આપણા જીવનમાં પણ પારિવારિક, સામાજિક, કૌટુંબિક, ક્યારેક તો પ્રવાસમાં અજાણ્યા માણસોથી આવો પ્રતિકાર થાય, ત્યારે આપણે એને ક્ષમતા ભાવે સહન કરશું તો કર્મની નિર્જરા થશે. ત્યાર પછી ઘણીવાર તમારી બુદ્ધિ બહુ સારી હોય તો જ્યાં ત્યાં તમારું બહુમાન થાય, આદર સત્કાર થાય, અને તમારો સત્કાર થાય ત્યારે તમને અહમ આવે કે હું કંઈક છું. એ ભાવ છે એ કર્મબંધનું કારણ છે. પણ આ પ્રભુએ બતાવેલા સત્કાર્યો કર્યા, એવી મારામાં બુદ્ધિ જાગી અને સત્કાર્યો કર્યા તો મારો સત્કાર થાય છે. તો આ બધો પ્રભુનો ઉપકાર છે. આવી ભાવના ભાવવી એ સંબર છે, અને એનાથી કર્મ નિર્જરા થાય છે. બરાબર. અને ત્યાર પછી
સમ્યક દર્શન, પ્રભુના ધર્મ ઉપર અતૂટ શ્રદ્ધા, પ્રાણના ભોગે પણ ધર્મનો છોડવો નહીં, ધર્મ વિરુદ્ધ બોલવું નહીં. મરીચી શરીરના રાગે અને શિષ્યના રાગે નીચે ઉતરી ગયા. અંત કોટાકોટી સાગરોપમ સંસાર વધારી દીધો. તો પ્રભુનું જે અતિન્દ્રિય જ્ઞાન, કેવળ જ્ઞાન જે આપણને થયું નથી, પણ એમની દ્રષ્ટિથી જે બતાવાયું છે એને આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારવું, તો પરિકર્મની નિર્જરા થાય, આવતા કર્મો રોકાય. તો આવા બધા પ્રયોગોથી આપણા આવતા કર્મો રોકાય છે. આ આપણી જનજીવન છે કે જીવનમાં પણ ધર્મ હોવો જોઈએ. ધર્મમય જીવન જીવવું એ તો આપણું સૌભાગ્ય છે, પણ જીવનમાં ધર્મને ગોઠવવો ને એ પણ આપણું સૌભાગ્ય છે. તો આવા સ્થળોમાં આપણે ધર્મને ગોઠવ્યો તો એને પરિસ જય નામનો એક ગુણ બતાવ્યો. પરિસ જય નામનો એક ગુણ બતાવ્યો. ત્યાર પછી ભગવંતે ચારિત્ર ભાવના બતાવી કે દીક્ષા લેવી જ છે અને દીક્ષા માટેનો પુરુષાર્થ કરવો જ છે, પણ એ પુરુષાર્થ આપણે કરતા નથી. પુણ્યાશ્રાવક પ્રભુ પાસે દીક્ષા લેવા ગયા, પણ પ્રભુએ ના પાડી કે તારું ચારિત્ર મોહનીય કર્મ જોરદાર છે, તું ચારિત્ર નહીં પાડી શકે. તો એના મનમાં કેવો ભાવ આવ્યો, ભગવાન એવું શું કરું તો હું ચારિત્ર લઈ શકું? ભગવાન કે વીરતીધર બન, વીરતીધર બન, અને તું વીરતીધર બનીશ તો એટલે કે દેશ વીરતીધર બન, અને બનીશ તો ત્યારે આ સર્વવીરતીનું કારણ બનશે. તો પુણ્યાશ્રાવકનું સામાયિક કેવું? ભગવાને જ વખાણ્યું, ભગવાને જ બતાવ્યું ને ભગવાને જ વખાણ્યું. સૈનિક મહારાજાને કીધું કે તું પુણ્યાશ્રાવકનું એક સામાયિક લે તો તારી નરક ચડી જાય. કેટલી તાકાત સામાયિકમાં! કરોડો રૂપિયા ઝુનઝુનવાલા પાસે હતા જ. મરતા સમયે હોસ્પિટલમાં એટલું બોલ્યા કે આ બધું નિરર્થક છે. પરિવારનો પ્રેમ, પ્રભુનો પ્રેમ, ભક્તિનો પ્રેમ, સામાજિક પ્રેમ અને આનંદથી સર્વની સાથે જીવન પસાર કરવું એ જ સાચી મૂડી છે. હું કરોડો કમાયો, અત્યારે એક રૂપિયો પણ મારા દુઃખમાં સહાયક નથી, દુઃખમાં સહાયક નથી. એટલે કોઈ મારી જેમ ગાંડા બનીને કમાવા પાછળ જિંદગીને બરબાદ નહીં કરતા. મેં બરબાદ જ કરી છે. સિકંદર પણ આ જ બોલ્યો કે મેં એમની જિંદગી બરબાદ કરી છે. ત્યારે આપણે આવું જીવન પસાર કરીને સામાયિક વિનાનું, પ્રતિક્રમણ વિનાનું, ચારિત્ર વિનાનું જીવન પસાર કરીએ છીએ. કેવું કરીએ છીએ તમે વિચાર કરજો. તમે પરમાર્થના કામમાં જોડાયા હો અને સાથે સાથે તમારો પારિવારિક સામાજિક સંબંધોને પણ તમે જાળવ્યા હોય તો જીવનમાં કર્મ નિર્જરા બને. પણ કદાચ તમે પારમાર્થિક કામમાં જોડાયા અને પરિવાર તકલીફમાં મુકાઈ ગયો તો પછી આખો પરિવાર તમારો તિરસ્કાર કરશે અને એ ટાઈમે તમને દુર્ધ્યાન થશે પુણ્યશાળી. એટલે આપણી પહેલી ફરજ એ છે કે પરિવારને ધર્મ પમાડવો, અને પરિવારને ધર્મ પમાડશો તો આવતા ભાવમાં દીક્ષા મળે, આપણને ચારિત્ર મળે. પરિવારને ધર્મ પમાડશો તો આવતા ભાવમાં આપણને ચારિત્ર મળે. હા, તમે ભલે ગમે એટલો તપ ત્યાગ કરો, ગમે એટલી દેવગુરુ ભક્તિ કરો, પણ પારિવારિક સંબંધોને તમે નહીં જોડો તો આવતા ભાવમાં ચારિત્ર મળવું બહુ મુશ્કેલ છે પુણ્યશાળી, બહુ મુશ્કેલ છે. આવા ચારિત્રો ભગવાને અનેક પ્રકારના બતાવ્યા છે. આપણે થોડીક એની છણાવટ કરી લઈએ કે 5 મહાવ્રત જયારે ઉચરાય છે, 5 મહાવ્રત જયારે ઉચરીએ છીએ સાધુપણામાં, ત્યારે એ વૃત્તિના પચખાણ કરે છે, એ પણ ચારિત્ર. પછી ચારિત્ર લીધા પછી ક્યારેક ચારિત્રમાં મોટા દોષ સેવાઈ જાય, સંત આજ્ઞાનો ભંગ થઈ જાય, ગુરુ આજ્ઞાનો ભંગ થઈ જાય, તો સાધુ ભગવંતો એમને માટે એક શિક્ષા કરે છે
કે ભાઈ તું 50 વર્ષનું ચારિત્ર પાડ્યું, તારું 10 વર્ષનું ચારિત્ર આ પ્રાયશ્ચિતમાં જતું રહ્યું. હવે એ 10 વર્ષમાં જે સાધુ ભગવંતો ચારિત્ર લીધું હોય એ તમારાથી મોટા થયા, તમારે એમને વંદન કરવાનું. હવે તો આવી રીતે ચારિત્રનો છેદ કરીને પાછું ચારિત્ર આપે છે, એ છેદોપસ્થાપન ચારિત્ર છે. પછી પ્રભુના શાસનમાં ત્રીજી પેઢી સુધી પરિહાર વિશુદ્ધિ ચારિત્ર હોય. આ ચારિત્રમાં વિશિષ્ટ પ્રકારનો તપ, જંગલમાં રહેવાનું અને એ સાધુઓનું એક વિશિષ્ટ જીવન હોય, અને પછી તીર્થંકર જેવું જ આચરણ આચરવાનું, આવું એ ચારિત્ર છે. એમાં પણ કરોડો ભવના કર્મો ખપી જાય છે. પછી એક ચારિત્ર એવું છે જેનું નામ સૂક્ષ્મ સંપ્રાય છે, કે જેમાં સૂક્ષ્મ લોભ હોય, પ્રવૃત્તિ ના કરે પણ સંજ્ઞા પડી જ હોય. એ ટાઈમે પણ ચારિત્ર તો શુદ્ધ જ હોય છે. 10મું ગુંઠાણું કહેવાય શાસ્ત્રની દ્રષ્ટિએ. ચારિત્ર તો શુદ્ધ જ હોય છે. તો એ સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, એમાં પણ અનંત ભવની કર્મ નિર્જરા થઈ જાય. અને પછી 11, 12, 13 અને 14 ગુંઠાને ભગવાને બતાવ્યું તેવું ચારિત્ર સાધુ ભગવંતો પાળે, તીર્થંકર ભગવંતો પાળે. 13મે, 14મે, 11મે, 12મે ભગવત તીર્થંકર ભગવંત 11મે ન જાય, 12, 13 અને 14 આ ચારિત્ર પાળે. એમાં પણ પુણ્ય કર્મ પણ ખપી જાય, જેની જરૂર નથી ભોગવવાની, એવા કર્મો પણ ખપી જાય. તો આવા ચારિત્ર પાળવાથી આવતા કર્મો રોકાય અને જૂના કર્મોની નિર્જરા પણ થાય. આપણે તો આ સંબર ભાવના ચાલી રહી છે, એટલે આપણે તો આવતા કર્મોને રોકવાનો ઉદ્દેશ પણ છે, અને જૂના કર્મોની નિર્જરા થાય. જે પચખાણ આવતા કર્મોને રોકે છે, એ જ પચખાણો જૂના કર્મની નિર્જરા પણ કરે છે. જૂના કર્મોની નિર્જરા પણ કરે છે પુણ્યશાળી. પછી ઇન્દ્રિયનો નિગ્રહ. તમે પચખાણ કર્યું કે આજે મારે 1 કલાકથી વધારે ટીવી ન જોવું, 2 કલાકથી વધારે મોબાઈલ ન જોવો, અને એસી 1 કલાકથી વધારે ઉપયોગ ન કરવો. આવા તમે ઇન્દ્રિયોના નિગ્રહના પચખાણ કરો ને, એમાં પણ તમારે કર્મ નિર્જરા થાય પુણ્યશાળી. અને આવી કર્મ નિર્જરા એ જ સંયમ છે. તમને કહું, જો સંયમનો પહેલો જ ગુણ કયો બતાવ્યો? પંચેન્દ્રિય સંવરણો. 5 ઇન્દ્રિયોના વિષયોને રોકવાને એ મોટામાં મોટો સંવર છે, એ સંયમ છે. અને આવું સંયમ પાળવાથી આપણી કર્મ નિર્જરા થાય છે. ત્યાર પછી વૈરાગ્ય બતાવ્યો. વૈરાગ્ય એટલે શું? જગતના જેટલા પણ પદાર્થો જળ છે કે જીવંત પદાર્થો છે, સોના ચાંદી રૂપે છે કે હીરા માણેક મોતી રૂપે છે, સૂચિ રૂપે છે કે અસુચિ રૂપે છે, તાંબા પિત્તળ રૂપે છે કે એલ્યુમિનિયમ સ્ટીલ રૂપે છે કે લોખંડ રૂપે છે કે લાકડા રૂપે છે, પ્લાસ્ટિક રૂપે છે, કોઈ પણ પદાર્થ આત્માનું હિત નથી કરતો, એવો જે રાગ, એનું નામ વૈરાગ્ય. એવો જે રાગ તે વૈરાગ્ય. કોઈ પદાર્થ પર મોહ નહીં. હીરા માણેક મોતી પણ માટી જ લાગે, સોનું ચાંદી પણ માટી જ લાગે, બરાબર છે. ફર્નિચર પણ નકામું જ લાગે, કોઈ કામનું નથી. યાદ રાખજો, સોક્રેટિસ એકવાર પોતાના શિષ્યોને લઈને એક નગરમાં પ્રવેશ કર્યો. એ નગરમાં ખુલ્લા બજારમાં અઢળક વસ્તુઓ વેચાતી હતી. પોતાના શિષ્યો સાથે, શિષ્યો કે આ વસ્તુ સારી, આ વસ્તુ સારી, ગુરુજી આ વસ્તુ સારી, ગુરુજી આ વસ્તુ સારી. નગરના પેલા છેડે નીકળ્યા ત્યારે ગુરુ હસતા હતા. શિષ્યો કે છે કે સાહેબ આપ હસો છો કેમ? કે એટલા માટે કે આટલી બધી નગરમાં વસ્તુ હતી, એ બધી વસ્તુ વિના હું ચલાવી શકું છું, એ મારા જીવનનો આનંદ છે. આ મારા જીવનનો આનંદ છે કે આટલી બધી વસ્તુ વિના હું ચલાવી શકું છું. અને શિષ્યોને અંદર એવો વૈરાગ્ય થઈ ગયો કે આપણે વખાણીએ છીએ, અને ગુરુએ આખી જિંદગી આ વસ્તુ વિના ચલાવ્યું છે, આપણે પણ ચલાવો. બસ આનું નામ વૈરાગ્ય.
આનું નામ વૈરાગ્ય પુણ્યશાળી. આવો વૈરાગ્ય આપણે પ્રાપ્ત કરવાનો છે. એમાં પણ કર્મની નિર્જરા થાય, સંવર થાય અને આપણું આત્મા દુર્ગતિમાંથી બચી જાય, દુર્ગતિમાંથી બચી જાય. હવે આ સંસારમાં ભલે આપણે પાંચમા આરામાં જન્મ્યા, ધર્મના કાળમાં જન્મ્યા, ધર્મના ક્ષેત્રમાં જન્મ્યા, છતાંય કર્મની વિચિત્રતા કેવી છે કે ઋષભદેવ ભગવાનનો દીકરો ભરત અને એમનો દીકરો મરીચી દીક્ષા લીધી, ઉત્તમ કુળ હતું, દીક્ષા લઈ દે, પાળી ના શક્યો અને નીચે ઉતરી જવું પડ્યું. ત્યારે આ સંસારમાં કર્મની વિચિત્રતા ધર્મ પમાડવા દેતી નથી. આપણે જુદા જુદા ખોટા ખોટા વિચારો કરીએ ને, એ કર્મની વિચિત્રતા છે. અને આ વિચિત્રતામાં આપણે દુનિયામાં ફસાઈ જઈએ છીએ, દુનિયામાં ફસાઈ જઈએ છીએ. તમે વિચાર કરજો, શાલીભદ્રને દીક્ષા લેવી હતી પોતાના પિતા સાથે જ, પણ પૂર્વકૃત કર્મ એવું બાંધીને આવ્યા, માતાએ ના પાડી કે અત્યારે તારે દીક્ષા લેવાની નથી. અને એમણે દીક્ષા ન લીધી. પછી 32 પત્ની, 99 પેટી, 12 વર્ષ સુધી ભોગવી. પછી દીક્ષા લીધી, અંતરાય આવીને ઉભો રહ્યો, અંતરાય આવીને ઉભો રહ્યો. તો આપણા જીવનમાં અત્યારે આપણને દેશની વિષમતાના કારણે ક્યારેક દીક્ષા નથી લેવાનું મન થતું. એ બે પ્રકારની, કે આજે સાધુ સાધ્વીને વિહાર કરવો હોય તો ડેન્જર થઈ ગયું. આજે સાધુ સાધ્વીને ગોચરી પાણી પણ ભક્ષ મળવા બહુ થોડા તકલીફ વાળા થઈ ગયા. ઉકાળેલું પાણી પણ તકલીફ વાળું મળે છે. આવો દેશ મળ્યો આપણને, જે આજથી 50 વર્ષ પહેલા સાધુ સાધ્વીને ગોચરી પાણી નિર્દોષ મળતા હતા, આજે સદોષ મળે છે. આ વિષમતા છે દેશની. એ આપણું પુણ્ય કાચું છે. આપણે પુણ્ય જયારે બાંધ્યું, ધર્મ કર્યો ત્યારે નબળો કર્યો છે ને, એટલે આપણને દેશની વિષમતા મળી છે. આજે મુંબઈમાં ઠલ્લા માત્ર જવું હોય તો બહુ તકલીફ, તમારે સંડાસનો ઉપયોગ કરવો જ પડે. આ દેશની વિષમતા છે. તો આવી દેશની વિષમતા આપણા સંવરને રોકી રાખે છે, સંવરને આવવા જ દેતો નથી. ક્યારેક કુળની વિષમતા, કે સારા કુળમાં જન્મ્યોને ધર્મ ના કરી શકે અને નીચ કુળમાં જન્મ્યોને ધર્મ કરી શકે. મહેતારાજ મુનિ નીચ કુળના હતા પણ કેટલો ધર્મ કર્યો, બરાબર છે. આવા એક બીજા પણ સાધુ હતા જે અધમ કુળના જ હતા, પણ ચારિત્ર પાળ્યું એવું કે દેવતાઓ આવીને એમની સેવા કરતા હતા, દેવતાઓ આવીને એમની સેવા કરતા હતા. એટલે આજે આપણે કુળની ઉત્તમતા છે, વિષમતા નથી. પણ ધર્મ નથી કરવાની ભાવના થતી, એટલે ઉત્તમ કુળ મળ્યું તો શું કામનું, સંવર ના કરી શકો તો શું કામનું. દેશની વિષમતા, કુળની વિષમતા, દેહની વિષમતા. આજે 5 ઇન્દ્રિય પરિપૂર્ણ છીએ, ચારિત્ર લઈ શકીએ એમ છીએ, પણ પેટની વિષમતા છે, આહાર પાણીની વિષમતા છે, હાઈ બીપી લો બીપી ની વિષમતા છે, પછી હાર્ટ એટેકની વિષમતા છે, બરાબર છે, કોલેસ્ટ્રોલની વિષમતા છે, બરાબર. આવા અનેક રોગોની વિષમતા હોય ત્યારે ચારિત્ર પણ ન લઈ શકીએ. એ નથી, એ આપણું સૌભાગ્ય છે. પણ આવું જયારે વિષમ મળે ત્યારે આપણું શું થાય, સંવરની ભાવના ન ભાવી શકીએ. વિજ્ઞાનની વિષમતા, અત્યારે આપણને કેવો ભાવ છે કે બસ સ્કૂલનું ભણો, કોલેજનું ભણો અને પૈસા કમાવો. આ વિજ્ઞાનની વિષમતા છે. ત્રિકાળ જ્ઞાની, કેવળ જ્ઞાની ભગવંતોએ જે જ્ઞાન બતાવ્યું છે એનાથી કમાવાનું નહીં છે, એ છોડવાનું, અને છોડ્યા પછી મોક્ષે જવાનું ને મોક્ષમાં શાશ્વત સુખ મેળવવાનું. આવું જ્ઞાન હોવા છતાંય આજે ભૌતિક જ્ઞાનથી જ આપણું જીવન ચલાવવું પડે છે. આ વિજ્ઞાનની વિષમતા છે. આયુષ્યની વિષમતા, આજ તમે જો બાળક માતાના ગર્ભમાં આવીને માતા ગર્ભપાત કરાવી દે, હજારો બાળકોના ગર્ભપાત થાય છે.
તમે મનથી વિચાર કરો, આજે ભણતરની વિષમતા આવી ગઈ છે. તમને કહું, આ ભારતમાં દરરોજના 200 વિદ્યાર્થી આપઘાત કરે છે. કેટલા? ભણવાની વિષમતા, પરીક્ષામાં નાપાસ થવાનો ભય, ઓછા માર્ક આવવાનો ભય, બરાબર છે, યાદગીરી ના રહે, બરાબર. આવા કેટલાય કારણોસર દરરોજ 200 બાળક અકાળે મૃત્યુ પામે છે. આ એક આપણા આયુષ્યની વિચિત્રતા છે કે હું જીવન મળ્યો, ભણીને તૈયાર થવાનું, પણ માર્કશીટ એનો એક પ્રયાસ કે 100 માંથી 90, 95, 98 ના આવે તો આઘાત લાગી જાય. અરે યાદ રાખો, આ સંસારમાં અનેક પ્રકારના બિઝનેસ છે અને કુદરતે અનેક પ્રકારની હવે પ્રક્રિયાઓના બિઝનેસ બતાવ્યા છે. કદાચ આપણા ભણતરમાં કાચા હોઈએ તો આપણે બીજામાં પ્રવેશ કરવાનો, પણ મરવાથી શું ફાયદો? આપણા પણ આયુષ્યની વિષમતા છે. કાલે મારે દીક્ષા લેવી છે ને રાત્રે મૃત્યુ થઈ જાય, શું કરો તમે? આયુષ્યની વિચિત્રતા છે. પછી બળની વિચિત્રતા. આપણે જુઓ, અત્યારે મોટામાં મોટું દૂષણ કલિકાળનું યૌવન વયસ અને સંસારને, અને વૃદ્ધાવસ્થા કોને સોંપી? ધર્મને. હવે જયારે ઇન્દ્રિયો થાકી જાય ત્યારે ધર્મ કરવાની ભાવના રાખે. જયારે ધર્મ કરવાનું બળ હતું, મનોબળ, વચન બળ, કાય બળ યુવાનપણામાં હતું, ત્યારે આપણે સંસારમાં રહ્યા, સંસારની વૃદ્ધિ કરી, ધનની વૃદ્ધિ કરી. ભગવાન કહે છે ભલે તમે સંસારી છો, ધન કમાવવું પડે, પણ જયારે બળ, મનોબળ, વચન બળ, કાય બળ સબળ છે ત્યારે ધર્મ કરો. થોડો વધારે કરવાની જરા થશે. શરીર થાકી ગઈ, ઇન્દ્રિયો થાકી ગઈ, હવે શું ધર્મ કરશો? કાન બેરાશ છે ને વાખ્યાન વજાવ તો શું કામનું? આંખે અંધાપો છે, પ્રભુના દર્શન કરવા જાવ તો શું કામનું? તમે વિચાર કરો, સારું કઈ જોઈ ના શકો, પ્રભુની આંગી પણ ના જોઈ શકો. આ બળની વિષમતા છે. આ બધાથી આપણો સંબળ રોકાઈ ગયો છે. ભોગની વિષમતા, બરાબર છે. તમને ખબર છે, સંસારમાં તમારી નજરે જોવાય છે કે પશુઓ અને પક્ષીઓ પોતાના જીવનમાં વર્ષમાં 1, 2 કે 3 વખત અબ્રહ્મનું સેવન કરે છે. એનાથી વધારે નહીં, એનાથી વધારે નહીં જ. આખા વર્ષમાં તમે વિચાર કરજો, માનવને ભોગની વિષમતા કેટલી છે? બોલો, કેટલી વિષમતા. આ તો એક જ ઇન્દ્રિયની વાત કરી, પણ 5 ઇન્દ્રિયના ભોગની વિષમતા કેટલી છે? એ પશુઓ, એ પક્ષીઓ જંગલમાં રહીને પોતાનું જીવન ચલાવે છે. એક વાંદરો, બંદર, મંકી, લેડીઝ મંકી 4 બચ્ચાનો, 3 બચ્ચાનો જન્મ આપે અને એ 3 બચ્ચાને મોટા કરે, બરાબર. આજે આપણે ત્યાં જૈનો અને હિન્દુઓએ એક બાળક મૂડી, અને એ બાળકના કારણે, એ બાળક પછી ધર્મ માર્ગે તમે જોડો નહીં, તમારે સંસાર માર્ગે જોડો. ધર્મનાશનું પહેલું પગથિયું ઓછો પરિવાર. ઓછો પરિવાર એ ધર્મનાશનું પગથિયું છે. પરેશાનની સજાય બોલો તમે. કૃષ્ણ મહારાજાને 8 પટરાણી હતી, સ્થૂલભદ્રને 7 બહેનો હતી, શ્રીયક સાથે 9 જણનું કુટુંબ હતું. વિચાર કરો, ઓછો પરિવાર એ ધર્મનાશનું પગથિયું છે. અને આજે ભારતમાં જોઈએ ને તો હિન્દુનો પરિવાર ઓછો થતો જાય છે અને જૈનોનો તો સાવ ઓછો થતો જાય છે. હીરસુરી મહારાજ સાહેબના વખતમાં 8.5 કરોડ જૈન હતા. વસ્તુપાલ તેજપાળના કાળમાં 1000 વર્ષ પહેલા 16.5 કરોડ જૈનો હતા. 16.5 કરોડ. હીરસુરી મહારાજ સાહેબના કાળમાં 8.5 કરોડ જૈન. અત્યારે 43 લાખ જૈન છે. દરરોજના 1000 જૈન ઓછા થાય છે. આજના કાળમાં 10 વર્ષ પછી આપણી પાસેથી કેટલાય ઓછા થશે? તમે સર્વે મારજો, તમે સર્વે કરજો. ભલે જૈન કુળમાં જન્મે, પણ જૈન ધર્મ પામતા જ નથી, કરતા જ નથી. એટલે શું થાય? પછી પોતાનું કુળ જૈન છે કે અજૈન છે એ પણ ખબર નહીં પડે.
તો કદાચ જૈનત્વની વસ્તી ઘટી જાય, ધર્મ સકંજામાં આવી જશે. આપણા મંદિરો ભૂતકાળમાં હિન્દુઓએ પણ પચાવી પાડ્યા છે. આજે ગિરનારની અંબાજીની ટોક આપણી છે હિન્દુઓ પાસે. પાવાગઢનું હમણે તોફાન થયું, આખું પાવાગઢ તીર્થ આપણા જૈનોનું જ છે. એ મહાકાળી માતા અચળ ગચ્છની દેવી છે, શાસન દેવી છે અચળ ગચ્છની, અને એ પાવાગઢ આપણું જ છે. તો કેટલા તોફાન થયા, આપણી પ્રતિમાઓ તોડી નાખી, ઉખાડીને ફેંકી દીધી. આવા તો આપણા કેટલાય તીર્થો ચાલ્યા ગયા. તમે વિચાર કરો, નવા તીર્થો કેટલા થયા. તમને કહું, મુંબઈ ટુ સુરત હાઈવે અને હાઈવે થી 2-5 કિલોમીટર અંદર કેટલા મંદિરો બન્યા ખબર છે? કેટલા બન્યા હશે? તમે સર્વે કરજો. 300 ઉપર મંદિરો હાઈવે ટચ બન્યા. હવે આ મંદિરોમાં જનારા કેટલા? જનારા કેટલા? ભૂતકાળમાં ખંભાતમાં જૈન મંદિરો હતા, સંઘના મંદિરો હતા, છાણીમાં મંદિરો હતા, રાધનપુરમાં મંદિરો હતા, ધોળકામાં મંદિરો હતા. રોડ ઉપર નતા, તે મેં રસ્તા તો હતા જ. પણ આજે કલિકાળ આવ્યો છે. રસ્તા ઉપરના જૈન મંદિરોમાં આસાતના, વ્યભિચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર વધ્યા જ છે. કોણ કંટ્રોલ કરે ભાઈ? કોણ કંટ્રોલ કરે? રક્ષા કોની? એટલે ટૂંકમાં આજનો ભોગનો કાળ પણ વિષમ છે, અને કાળની પણ વિષમતા છે, અને છેલ્લું વૈભવની વિષમતા. અત્યારે આપણે 5 કરોડ કમાયા તો 3 કરોડ ધર્મ માર્ગે વાપરવાને 2 કરોડ પરિવાર માટે રાખવા એવો વિચાર નહીં આવે. 5 કરોડ પરિવારને આપવાનો વિચાર આવશે. આ વૈભવની વિષમતા, વૈભવની વિષમતા વિચાર કરજો. મહુવાના એક શેઠ, એમની પાસે 3 રત્નો હતા, બરાબર. એ 3 રત્નો દીકરાને આપ્યા, અને દીકરાને કીધું કે આમાં 2 રત્નો તારે ધર્મ માર્ગે વાપરવાના, અને 1 રત્ન તારે પોતાનું રાખવાનું. તમે વિચાર કરજો. એ મહુવાના શ્રેષ્ઠીએ કુમારપાળ મહારાજાએ સંઘ કાઢ્યો, અને એ સંઘમાં સંઘપતિનો ચડાવો બોલાવ્યો, અને એ સંઘપતિના ચડાવામાં આ શેઠે કરોડોનું કિંમતનું રત્ન અર્પણ કર્યું કે આ સંગમાળ હું પહેરું. તો 1 રત્ન સત્યનજય તીર્થમાં સંગમાળ પહેરી કુમારપાળ મહારાજા ત્યાંથી સંઘ લઈને ગિરનાર ગયા. ગિરનાર પણ એને 1 રત્ન આપીને સંગમાળ પહેરી, એમ 2 જગ્યાએ 2 રત્નો આપ્યા, અને 1 રત્ન પોતાની પાસે રાખ્યું. આ ભૂતકાળના આપણા જૈનો આજે આપણા પરિવારમાં આપણે કેટલું આપ્યું, અને ધર્મ માર્ગે વાપરવા માટે કેટલું દીકરાને કહેશું, કેટલું કહેશું? વિચાર કરો તમે. પુણ્યશાળી સંબર ભાવના તો આપણી હોય તો આપણા દીકરાને પણ પાપ માર્ગથી બચાવવા પડે કે ભાઈ દીકરા, તને હું આ 5 કરોડ આપું છું, તો 2 કરોડ તું રાખજે, 3 કરોડ સારા માર્ગે વાપરજે. તારું પુણ્ય વધશે, તારા પરિવારનું પુણ્ય વધશે, અને આપણી 7 પેઢી તરી જશે. એવા કોઈ સંસ્કાર આપણામાં ખરા? આ સંબર ભાવનાનો અભાવ. આવી ભાવનાઓ આપણી કર્મ નિર્જરાનું કારણ બને છે. એટલે વૈભવની વિષમતા તો દેશ, કુળ, દેહ, વિજ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વૈભવની વિષમતાથી આપણે સંસારમાં રખડીએ છીએ. કોઈની ભૂલ નથી. આ 8 માંથી કોક ને કોક દોસ્તો આપણામાં પડેલો જ છે, બરાબર છે. ત્યાર પછી દુર્ધ્યાન કેટલું છે. અંબાણી પાસે આટલું, અદાણી પાસે આટલું, પેલા પાસે આટલું. તમે વિચાર કરજો, જ્યારે એમનું મૃત્યુ થશે ત્યારે કેટલું સાથે લઈને જશે? કેટલું સાથે લઈને જશે? અંબાણી ને અદાણીના ઇતિહાસ બહારથી તમે જાણો છો, જ્યારે અંદરથી ઇતિહાસ કોઈના જાણશો ને, ત્યારે તમને એમ થશે કે આ અંબાણી કે અદાણી એમની
સારા માણસ કેવા કે કેમ એ પણ પ્રશ્ન. તમે જયારે એમના પરિચયમાં આવશો ને ત્યારે સમૃદ્ધિ વધે ને એમ દોષો વધે, અને દોષો વધે એમ અહંકાર વધે, અને અહંકાર વધે એમ બીજાને નુકસાન થાય. તમને કહું, એટલે આજના કાળમાં રાજકીય પડખું પોતાની પાસે હોય ત્યારે બીજા સારા માણસના ધંધા પણ પોતે પચાવી પાડે. એ સારા માણસનો સારો ધંધો એને ગુંડા મોકલે, એના ધંધાનો વિક્ષેપ કરે, એના ધંધાને અટકાવી દે, બેંકની વસ્તુઓને અટકાવી દે, અને આવા કેટલાય બનાવ અત્યારે આપણા ભારતમાં બની રહ્યા છે. બિચારા બોલી ન શકે, રાજકીય વર્ગ છે. એટલે આવી સ્થિતિમાં આવા દોષો આ કળીકાળના પ્રભાવે લાગે છે. તો આવા દોષોથી આપણે બચતા રહેવું. કોઈના ઉપર આક્ષેપ નથી, પણ જ્યારે ધન વધે ત્યારે દોષો વધે. મમણ શેઠને ધન વધ્યું, 7મી નરકે પહોંચ્યો. શુભમ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ખંડ જીતવાનો પ્રયત્ન કર્યો, ધન વધવાનો પ્રયત્ન કર્યો, 7મી નરકે પહોંચી ગયા. એમ આજના વેપારીઓમાં પણ કોઈને આક્ષેપ નથી. અંબાણી કે અદાણી ઉપર કોઈ આક્ષેપ નથી, પણ જ્યારે આવી સમૃદ્ધિ વધે ત્યારે આવા દોષો પણ આપણામાં વધે. એટલે આ પણ આપણા ધર્મને રોકી રાખે છે. ત્યાર પછી ક્ષમા આદિ ગુણોનો અભાવ. સંવરમાં આપણો ક્ષમા હોવી જોઈએ. કેવી ક્ષમા હોય તમે વિચાર કરજો. બરાબર છે? કોઈ પણ માણસ ગુનેગાર લાગે જ નહીં એવી ક્ષમા હોય. ક્ષમા આપવાની એ ના હોય, ક્ષમા લેવાની એ ના હોય. કોઈને ગુનેગાર જ ન માનો તો ક્ષમા લેવા દેવાની શું હોય? વિચાર કરો. કોઈને ગુનેગાર જ માનતા નથી, પછી ક્ષમા લેવા દેવાની શું હોય? ભલે ને મને માર્યો, ભલે ને ધંધામાં નુકસાન આપ્યું, ભલે ને મને પરાજિત કર્યો, ભલે ને મારું લૂંટી લીધું, ભલે ને ભાઈએ ભાગમાં કાંઈ ના આપ્યું, પણ એને ગુનેગાર નહીં માનવાનો. આનું નામ સંવર ભાવના. બહુ કઠિન છે પુણ્યશાળી, બહુ કઠિન છે, પણ આના સિવાય આપણો ઉદ્ધાર નથી. જીન વચન, પ્રભુનું વચન કેટલું વાલું આપણને. પોતાનું બાળક, પોતાની સ્ત્રી કે આ વસ્તુ નથી, તમારે લાવવાની છે, વિલંબ થાય. પ્રભુ કે છે કે આ પાપ ન કરાય, છૂટે આપણાથી. રાત્રિ ભોજન ન કરાય, હોટલમાં ન ખવાય, અભક્ષ ન ખવાય, પણ છૂટે વધતું જ ગયું. પહેલા 22 અભક્ષ હતા, અત્યારે 123 અભક્ષ છે. કેટલા? 123 અભક્ષ છે પુણ્યશાળી. અને આપણા ઘરમાં ઘૂસી ગયા છે 123 અભક્ષ. તો આપણો સંવર ભાવ આવશે ક્યાંથી? જ્યાં વિચારધારા જ ખરાબ છે, આહાર એવો ઓળખાણ. આવી વિચારધારા જ ખરાબ છે, પછી આવશે ક્યાંથી? આત્માનું ચિંતન, આત્મલક્ષી ચિંતન. તમે મનથી વિચાર કરો. તીર્થંકર ભગવંતનો આત્મા, કરોડો દેવતાઓ નમસ્કાર કરે છે, લાખો જીવો એમની પાસે દીક્ષા લે છે. વિચાર કરો. સેંકડો જીવો વીરતી પામે છે. 12 પ્રસરા પ્રભુની 6 કલાક દેશના સાંભળે છે. બોલો, આવી એક જીવની પરિસ્થિતિ છે. જેવા તીર્થંકરનો જીવ એવો જ આપણો જીવ છે. જેવા તીર્થંકરના જીવમાં કેવળ જ્ઞાનાદિ ગુણો, એવા જ ગુણો આપણામાં. જેવા તીર્થંકરમાં વિતરાગતાના ગુણો, એવા જ વિતરાગતાના ગુણો આપણા. જેવા તીર્થંકરોને 34 અતિશય, એવા આપણને પણ પ્રાપ્ત થઈ શકે. જેવા તીર્થંકરને 12 અતિશય, એવા ગુણ આપણને પણ પ્રાપ્ત થઈ શકે. તો પુણ્યશાળી વિચાર કરો. તીર્થંકરો આત્મા કરોડો દેવતાથી વંદન થાય, અને આપણને આપણો દીકરો કીધું ન માને. કેટલો ભયંકર આત્માની પરિસ્થિતિ. વિચાર કરો, આત્મલક્ષી ચિંતન કરો. જેના જન્મ ન થાય, જેના મરણ ન થાય, જેને રોગ ન થાય, જેને શોક ન થાય, જેને ભય ન થાય, જેને ઉપદ્રવ ન થાય,
આપણને બધું થાય છે, આત્માને ક્યાં લાવીને મૂક્યો ભાઈ? આત્માને ક્યાં લાવીને મૂક્યો? જેને આખી દુનિયા સંબંધી છે, છતાંય આપણે લિમિટેડ સંબંધમાં જીવીએ છીએ કે આ મારો દીકરો ને અમારી દીકરી, આ મારા ભાઈ ને આ બેન, આ મારો પરિવાર ને આ મારો સમાજ, એટલામાં જ જીવીએ છીએ. મિત્તિ મેં સબબ શું? એ ભાવ નથી આવતો. એ ભાવ નથી આવતો. આત્માનું ચિંતન જ નથી ને. આત્માનું ચિંતન છે? બોલો વિચાર કરો. સનત કુમાર ચક્રવર્તી 700 વર્ષ રોગ સહન કરીને સિદ્ધિઓ મેળવી. આપણને રોગ સહન કરવાની ભાવના ખરી? જીવલેણ રોગ હોય દવા લેવી પડે વાત જુદી છે, પણ સામાન્ય રોગમાં 2 દિવસ દવા ન કરાવી, ત્રીજા દિવસે દવા કરાવી, એવો જરાય પણ છે? સેજ તાવ આવે કે ચલો ગોળી લાવો, તરત લાવો, આ તાવ મને મારી નાખશે. મરવાનો જ ડર છે, મરવાનો જ ડર છે. એવું આત્માનું ચિંતન કરો. જેના અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર એવા આત્માના ગુણ છે. અને અત્યારે આપણે અજ્ઞાન, મોહ, દ્વેષ, ખેદ, રાગ આવા દોષોમાં આપણો આત્મા વર્તે. જે આત્મા મોક્ષ સુખનો ભોગતા છે, એ આત્મા મચ્છર થઈને ફરે, એ આત્મા કાદવ કીચડનો કીડો થઈને ફરે, એ આત્મા માંસના લોચા લઈને ફરે, એ આત્મા 10, 15, 20, 50, 60, 70 કિલો માંસની બોડીમાં અસુચિમાં રહે. આવા આત્માને આપણે દર્શન કરતા આપણને એવું ભાવના આવે કે આ 60-70 કિલોની શરીરની બોડી, અને આ બોડીની અંદર મારા આત્મા મોક્ષ સુખને ભોગતા એવા આત્માને મેં રોકી રાખ્યો, વિષય કસાયો ભોગના કારણે મેં રોકી રાખ્યો. આવો ભાવ આપણે વિચારવાનો છે. જે રાજાધિરાજ છે, એવા રાજાધિરાજને તમે નોકર બનાવી દીધો શરીરનો. અત્યારે શરીર કેમ જ આપણો આત્મા કરે, શરીર કેમ જ કરે. આ શરીર તો 100 વર્ષ છે વધુ વધુ, આત્મા તો શાશ્વતો છે, બરાબર છે? તો નોકર એ શેઠ બની ગયો, અને શેઠ એવો આત્મા આજે નોકર બની ગયો. આવું આત્માનું ચિંતન કરવું કે મારા આત્માને શેઠ બનાવવો છે, શરીરને નોકર બનાવવું છે. નોકર શરીર શેઠ ન બની જાય, અને નોકર બની ગયેલો આત્મા શેઠ બની જાય, એવું ચિંતવન કરવું એ આત્મલક્ષી ચિંતવન છે. ત્યાર પછી મોક્ષનું સ્વરૂપ ચિંતવો કે ભાઈ સંસારમાં 14 રાજલોકમાં, 6 કાયમાં, 8 કર્મની પરાધીનતા, જન્મ મરણની પરાધીનતા સિવાય છે શું? છે શું? બધા જ જીવો જન્મ મરણથી પરાધીન છે, મોહમાં ગળાડૂબ છે, માયા કપટમાં ડૂબી ગયેલા છે. તમને તમારા ઉપર વિશ્વાસ છે કે મારે મારા પરિવારને ક્યારેય પણ ચીટિંગ ન કરવું, માયા કપટ ન કરવું, તમે પછાણ કરી શકો? અને કોઈ મારો પરિવાર માયા કપટ કરીને ચીટિંગ કરે તો પણ મારે એને અભય આપી દેવું, એને ગુનેગાર જાહેર ન કરવો, એવું પ્રતિજ્ઞા છે તમારી પાસે? બોલો, છે પ્રતિજ્ઞા? કેમ નથી પ્રતિજ્ઞા પુણ્યશાળી? શું વાંધો આવ્યો પ્રતિજ્ઞા કરવામાં? તમને વાંધો શું આવ્યો? કસાયોથી પરાધીન છો, પ્રતિજ્ઞા નહીં કરી શકો. મોક્ષનું શાશ્વત સુખ તમે જાણો છો, પણ આ બધું બહુ ગમે છે આપણને. આપણને બહુ ગમે પરિવારને છેતરવો ને પરિવાર પાસેથી લક્ષ્મી લઈ લેવી, 2 ભાઈમાં એક ભાઈને ગરીબ બનાવી દેવો, અને આપણે ચીટિંગ કરીને અઢળક ધનના માલિક બની જવું, એક ભાઈને તરછોડી દેવો, એની માલ મિલકત પચાવી પાડવી, મા બાપને પણ તિરસ્કાર કરવો, અઢળક સંપત્તિના માલિક બની જવું. આજ તમે જુઓ, બરાબર છે? રેમંડ કંપની, કાપડની મોટામાં મોટી કંપની, સાયકલ ઉપર બેસીને જેને કાપડનો ધંધો કર્યો, અને બુદ્ધિના બળે જેને રેમંડ કંપની આખી ઊભી કરી, આજે એ ભાઈ 100 ફૂટની ઓરડીમાં રહે છે. 2 દીકરાઓમાંથી એક પણ દીકરો રાખતો નથી, 100 ફૂટની ઓરડીમાં રહે છે, અને જૂના ગ્રાહકો એની સેવા કરે છે. આવી કર્મની વિચિત્રતા વર્તમાન કાળની. આપણે શું કરશું? વિચાર કરજો. આપણું ઘણું સુખ છે, ધર્મ કેમ કરતા નથી ભાઈ? કેમ ધર્મ કરતા નથી? આવી પરિસ્થિતિ જયારે આપણી સર્જાશે તો આ સંબર ભાવનાથી આપણી આવી પરિસ્થિતિ નહીં સર્જાય, આવી પરિસ્થિતિ નહીં સર્જાય.
શાલીભદ્ર પાસે 32 પેટી 99 પેટી દેવતાની સહાય હતી. કોઈનું ખરાબ કર્યું? કોઈનું ખરાબ કર્યું? ધન્નાજી પાસે 8 પત્ની હતી. કોઈનું ખરાબ કર્યું? જંબુ સ્વામીને ત્યાં 500 ચોર ચોરી કરવા આવ્યા. કોઈને જેલમાં પુરાવ્યા? અભયકુમાર ને 500 મંત્રી હતા. કોઈનું ઈર્ષ્યા કરી? આપણે કેમ? જો તમારે મોક્ષ જોઈતો જ હોય તો પેલી ભાવનાઓ સુંદર રાખો. બરાબર છે? પછી શાંત રહો. કોઈ પણ કપરા સંજોગોમાં ગુસ્સો નહીં કરો, પ્રતિકાર નહીં કરો, તિરસ્કાર નહીં કરો, આવેશ નહીં કરો, આક્રોશ નહીં કરો. શું કામ કરવાનો? આત્માનો સ્વભાવ જ નથી ને. પદાર્થનો રાગ, અહમ, બરાબર છે, અને કોઈ કાર્યો કર્યા એનો અહંકાર, એના કારણે તમને આક્રોશ આવે. છોડી દો. આપણો સંવર ભાવનામાં આક્રોશ આપણા કર્મ નિર્જરાને રોકી રાખે છે અને નવા કર્મો બંધાવી દે છે. તત્વના અર્થી બનો. તમે વિચાર કરજો, તમારી પાસે તત્વ શું? નવકાર આવડે, નમો રેંતાણમ, અરવિંદ ભગવાનને નમસ્કાર થાવ, અર્થ આવડે, પણ તમે મુપત્તિના 50 બોલમાં શું બોલો? સૂત્ર, અર્થ, તત્વ કરી સદહું. તત્વ શું? કે નમો અરિહંતાણમ, વિતરાગતા અને વૈરાગ્યતાની પ્રાપ્તિ થાય એના માટે નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમમાં લોભ સંજ્ઞા દૂર થાય અને ઉદારતા પ્રાપ્ત થાય એના માટે નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમમાં માયા સંજ્ઞા દૂર થાય અને સરળતા પ્રગટ થાય એનું નામ નમો આયર્યાણમ. તત્વાર્થ, તત્વના અર્થ કહું છું. નમો ઉવજ્જાયાણમ, માન સંજ્ઞા દૂર થાય અને નમ્રતા આવે. નમો લોએ સવ સાવુણમ, ક્રોધ સંજ્ઞા દૂર થાય અને ક્ષમા આવે. આ તત્વાર્થ છે. તો મારે ક્ષમાને ધારણ કરવી એ જ નમો લોએ સવ સાવુણમ. મારે નમ્રતાને ધારણ કરવી એનું નામ જ નમો ઉજ્જાયણમ. મારે સરળતાને ધારણ કરવી એનું નામ નમો આયર્યાણમ. મારે ઉદારતા દાખવાની એનું નામ નમો સિદ્ધાણમ. અને મારે વૈરાગ્ય અને વિતરાગતા પ્રગટ કરવાની એનું નામ નમો અરિહંતાણમ. કોઈને સાડે આવો તત્વનો અર્થ જ્યારે આપણે સમજશું ત્યારે નવકાર કસાયોનો વિજય કરનારો છે. નવકાર તમે જ્યારે અંદરથી સમજશો તો દુનિયાનું ગણિત શાસ્ત્ર, દુનિયાનું અર્થશાસ્ત્ર, દુનિયાનું નાગરિક શાસ્ત્ર, દુનિયાનું વિજ્ઞાન બધું નવકારના 5 પદોમાં છે. એ તત્વાર્થ. આવું તત્વ દરેક સૂત્રનું જાણવું. 2 પ્રતિકોણ સૂત્રમાં 23 પ્રકારના ગુણો બતાવ્યા છે. કેટલા? તમને એક ગુણ અત્યારે બતાવી દઉં છું. વહાલ, વેદના અને વંદના, ગણધરોના હૃદયમાં આ 3 ગુણ પ્રાપ્ત થયા અને એમાંથી સૂત્રોની રચના થઈ અને સૂત્રો પણ 3 પ્રકારના બન્યા. સૂત્રો પણ એક નવકાર ગણો. તમારા ઉપર કેટલું વહાલ. તમે જૈન છો, અજૈન છો, તમે નાના છો, મોટા છો, તમે કોઈ કુળમાં જન્મ્યા છો, કયા કુળમાં જન્મ્યા છો, તમે કોઈ પણ છો, પણ તમે નવકાર ગણો છો ને 500 સાગરોપમના પાપનો નાશ. તમે નવકાર ગણો છો 500 સાગરોપમના પાપનો નાશ. નવકારને આપણા ઉપર કેટલું વહાલ. જેટલી વાર નવકાર ગણો એટલી વાર આપણા 500 સાગરોપમના પાપનો નાશ થઈ જાય. આટલું નવકારને આપણે વહાલ છે. આજે તમે મૃત્યુ સમયે તમારા પરિવારના બધાના ગુના માફ કરી દઉં એવો વહાલ તમને તમારા પરિવાર ઉપર ખરો? ખરો? આ 2 પ્રતિકોણ સૂત્રો જ્યારે ભણો ને ત્યારે તમને ખબર પડે કે એમાં ગુણો કેવા છે. તો નવકાર આપણા ઉપર વહાલ વરસાવે. આપણે કેટલા ઉપર વહાલ વરસાવવાનું? ઈર્યા વૈયાને આપણા તરફ વેદના છે કે આ જીવ ભૂતકાળના પાપો કર્યા છે, વર્તમાનમાં પાપો કરી રહ્યો છે, ભવિષ્યમાં પણ પાપો કરશે. 18,24,120 ભાંગા છે. એમાં 6,08,040 ભાંગા ભૂતકાળના, વર્તમાન કાળના, ભવિષ્યકાળના. એમ 18,24,120 ભાંગે 3 કાળના પાપોનો નાશ કરે છે. ઈર્યાવૈયાને વેદના છે કે આના મારે પાપો નાશ કરીને મોક્ષે પહોંચાડવો છે. આપણને કોના તરફ વેદના છે
કે આના દોષો માફ કરું, આના અવગુણ માફ કરું, આના કર્મો માફ થાય એવો ધર્મ કરું. હા, આપણે કોઈ મૃત્યુ પામતો હોય ત્યારે કહીએ તમારા પાછળ અમે 5 લાખ રૂપિયા વાપરશું, અમે આટલા અમીલ કરશું, આટલો સ્વાધ્યાય કરશું, આટલું આ કરશું, આટલું સુપાત્ર દાન કરશું. આવું તમે મરીતા ટાઈમે બોલો છો. એ દયા સારી છે, કરુણા સારી છે, ભક્તિ સારી છે, પણ કયા જીવ માટે? જેને આપણે નિસ્વાર્થ છે કોઈ જીવ, બરાબર છે, એના માટે શું કર્યું આપણે? શું કર્યું આપણે? વિચાર કરો. કોઈ જીવ માટે તો ઈર્યાવૈયામાં વેદના છે, તમારી વેદનાને દૂર કરે છે. નવકારમાં વહાલ છે, અને ત્રીજું વંદના. જાવંતી ચેયાયમ જાવંત કેવિસાઉ નમુથુણમ નવકાર નમોરત વસગરમ અઢાઈ જેસુ ભરેસર, આ બધા જીવોને વંદના છે. તો વહાલ, વેદના ને વંદના, આવા ભાવવાળા સૂત્રો છે. પ્રેમ, વાત્સલ્ય ને હૂંફ, આ પણ સૂત્રોમાં ગુણો છે. વસગરમ, તમે જાપ કરો, તમારા વિસર્ગો દૂર થાય. તમારા ઉપર કેટલો પ્રેમ ભાઈ. અઢાઈ જેસુ બોલો અને તમને સાધુપણું મળે. તમારા ઉપર વાત્સલ્ય કેટલું. તમે સકલ તીર્થ બોલો અને કરોડો ભવના કર્મ કપી જાય. તમારા ઉપર હૂંફ કેટલી, હૂંફ કેટલી. તો વાત્સલ્ય, પ્રેમ અને હૂંફ, બરાબર છે. વાલ, વેદના ને વંદના, આવા 23 ગુણો બે પ્રતિક્રમણ સૂત્રમાં છે. પુણ્યશાળી, આપણે 2 જ ગુણ બતાવ્યા અત્યારે તમને. આ 2 જ ગુણ બતાવ્યા, હવે 23 ગુણો છે. આપણે સૂત્રોને સમજીએ કેટલા? તત્વથી સમજીએ કેટલા? પુણ્યશાળી, જ્યારે તમે 2 પ્રતિક્રમણને આવા રહસ્યમય સમજશો ને, ત્યારે તમને આનંદ આવશે કે આવા 2 પ્રતિક્રમણ સૂત્રની મૂડી 2600 વર્ષથી શાશ્વતી, આમ તો શાશ્વતી જ છે, પણ 2600 વર્ષથી પરંપરામાં આપણને મળી છે. અને 21,000 વર્ષ સુધી આ સૂત્રો રહેવાના જ છે. પ્રભુના શાસનમાં આવી સમૃદ્ધિ આપણને મળી છે. અને આવા આપણા કર્મોનો ક્ષય કરે, આપણા દોષોને માફ કરે, આપણા ગુનાઓને માફ કરે, આપણને ગુણવાન બનાવે, આપણને મોક્ષે લઈ જાય, એવા આ સૂત્રો. એના પ્રત્યે તમને કેટલો ભાવ? પુણ્યશાળી, કેટલો ભાવ? 2 પ્રતિક્રમણ જેને ભણાવો ને તમે, ચાલો તમે ન ભણ્યા, પણ કોઈને તમે 2 પ્રતિક્રમણ ભણાવો ને, તો કે ભાઈ આ બાળક છે 2 પ્રતિક્રમણ ભણેવો છે, એને તમે કહી દે કે ભાઈ તું 2 પ્રતિક્રમણ ભણ, તને 500 રૂપિયા આપીશ, 1000 રૂપિયા આપીશ, 50,000 રૂપિયા આપીશ, 5,000 રૂપિયા આપીશ, સોનાની વીંટી આપીશ. તમને ખબર છે 2 પ્રતિક્રમણમાં દેવશી અને રાય પ્રતિક્રમણ કરતા આવડી જાય. અને 1 પ્રતિક્રમણનું મૂલ્ય કેટલું? ગામો ગામ દેરાસર બંધાવો, પ્રતિમા ભરાવો, એમાં જેટલું પુણ્ય થાય ને એટલું પુણ્ય 1 પ્રતિક્રમણમાં થાય. હવે 2 પ્રતિક્રમણ જે બાળક ભણે એ સવાર સાંજ પ્રતિક્રમણ કરે અને કરાવે, તો કેટલા લાભ તમને થાય? તો કોઈ વ્યક્તિ, કોઈ બાળકને 2 પ્રતિક્રમણ ભણાવવાનું પ્રોત્સાહન આપો તમે. વહાલ, વેદના, વંદના, પ્રેમ, વાત્સલ્ય, હૂંફ, આ બધા ગુણો સૂત્રોમાં છે. એના લાભો આપણને પ્રાપ્ત થાય. એટલે કોઈ પણ સંજોગોમાં જીવનમાં કાં તો 2 પ્રતિક્રમણ ભણો, અને ન તમારાથી થાય તો કોઈને ભણાવો. એના સૂત્રો તમે સાંભળો, 2 પ્રતિક્રમણ એને આવડી ગયા, એનું સુંદર બહુમાન કરો. કર્મ નિર્જરા થાય, સંવર થાય, બરાબર છે. ત્યાર પછી જીવનમાં આવું તત્વનું વિજ્ઞાન આપણે મેળવવું જરૂરી છે. પુણ્યશાળી, આવા દુષ્ટ વિચારોને પણ આપણે દૂર કરવાના છે. ત્યાર પછી બ્રહ્મચર્યનું પાલન, અને એ બ્રહ્મચર્ય માટે આપણે ત્યાં નિયમો બતાવેલા છે કે સ્ત્રી પશુ નપુંસક ના હોય ત્યાં રહેવું, સ્ત્રીની સાથે રાખતી વાતો કરવી નહીં, સ્ત્રીના અંગોપાંગ જોવા નહીં, પૂર્વે ભોગવેલા ભોગો સંભાળવા નહીં, સ્ત્રી રહેતી હોય એના ભીત પ્રમુખને આંતરે રહેવું નહીં. બરાબર, આવા કેટલાય નિયમો બ્રહ્મચર્ય પાલનના બતાવ્યા છે. આ નિયમોનું પાલન કરો ને, એ પણ સંવર ભાવના, એ પણ સંવર ભાવના, બરાબર છે. ત્યાર પછી શાસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાનને માન આપવું, એ સંવર ભાવના. ભગવઈ દ્વાદશાંગી સ્થાપી,
પ્રભુએ 45 આગમ સ્થાપ્યા, પ્રભુએ 84 આગમ સ્થાપ્યા, પ્રભુએ 14 પૂર્વ સ્થાપ્યા, પ્રભુએ 2 પ્રતિકોણ સૂત્રોને ભણવાની આપણને અધિકાર આપ્યો. આ બધાની જે અનુમોદના કરવી ને, એ પણ આત્મલક્ષી જીવન છે અને એનાથી આપણા કર્મનો સંવર થાય છે. બરાબર છે. પછી જેવી રીતે આપણે ત્યાં બાળક જન્મે ત્યારે એની જન્મ કુંડળી કઢાવીએ, બાળક જન્મે ત્યારે જન્મ કુંડળી કઢાવીએ, અને એ જન્મ કુંડળીમાં મારો બાળક શું થશે એ પ્રમાણે કદાચ એનો વિકાસ થાય તો આપણે એ પ્રમાણે તૈયાર થઈએ. એમ આપણા આત્માની જન્મ કુંડળી આપણે કાઢી ખરી કે આ દુનિયામાં ઊંચામાં ઊંચું કુળ જૈન, અને એ જૈન કુળમાં જન્મ્યો એટલે મારો આત્માની કુંડળી ઉત્તમ. ઊંચામાં ઊંચો દેહ અવદારી, અને એ અવદારિક શરીર પ્રાપ્ત થયું એટલે મારો આત્માની કુંડળી ઊંચી છે, ગ્રહો ઊંચા છે. ઊંચામાં ઊંચું પરિવાર મળ્યો છે, માતા પિતા સગા સંબંધી સ્નેહી સ્વજન મને સારામાં સારા મળ્યા છે. આ મારી કુંડળી ઉત્તમ. સુપાત્રદાન, પાત્રદાન, ભક્તિદાન, પ્રભુ પૂજા, નવકારસી, 11 આ બધા અનુષ્ઠાનો કરી શકું છું. મારું કુળ અતિ ઉત્તમ છે. આવી ઉત્તમતા આપણને પ્રાપ્ત થઈ છે એનો આનંદ કરો. આપણને આપણી કુંડળી આત્માની કાઢી કોઈ દિવસ? હમણાં જ એક બેન જાહેરમાં સરસ વાત બોલ્યા હતા કે 9 ગ્રહો છે ને એમાં તે રાહુ કેતુને છોડીને બાકીના ગ્રહો એક મિનિટ. એમણે બતાવ્યું કે આત્માની કુંડળી કઈ, બહુ સરસ બતાવ્યું. અત્યારે તમે જ્યોતિષશાસ્ત્રી પાસે જાઓ ને તો કે તમારો રાહુ નબળો છે, તમારો સૂર્ય નબળો છે, તમારો શનિ નબળો છે, તમારો મંગળ નબળો છે. જ્યારે આ બેને બહુ સર્વેક્ષણ કરીને બતાવ્યું કે તમારો સૂર્ય નબળો ત્યારે જ છે કે તમારા પિતાની તમે ભક્તિ કરતા નથી ને તમારા પિતાની હયાતી નથી, એ તમારો સૂર્ય નબળો છે. મૃત પિતાની પણ તમે ભક્તિ કરો તો સૂર્ય નબળો ન પડે, માતાની પણ ભક્તિ કરો તો ચંદ્રમા નબળો ન પડે, ચંદ્રમા નબળો ન પડે. બહેનની ભક્તિ કરો તો બુધ નબળો ન પડે, ગુરુની ભક્તિ કરો તો ગુરુ નબળો ન પડે. પરિવાર, સમાજ, નોકર ચાકર એને સારા સાચવો તો શનિ ગ્રહ ના નડે, શનિ ગ્રહ ના નડે. પત્ની સાથે સંભાવતી વફાદારથી રહો, તમને શુક્ર નહીં નડે. આવું એમને તત્વચિંતન કરીને બતાવ્યું કે પરિવારને તમે સાચવો, કોઈ ગ્રહ નહીં નડે, કોઈ ગ્રહ નહીં નડે. અને આ પરિવાર ક્યારે ના સચવાય? આપણો દુરાગ્રહ, અઠાગ્રહ, કદાગ્રહ, આગ્રહ, આના કારણે પરિવાર આપણાથી દૂર થયો. સ્વાર્થ, મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા, પછી ગ્રહો નડે જ ને પુણ્યશાળી. તો સંવર ભાવનામાં સૌથી મોટામાં મોટું પુણ્ય ઉપાર્જન કરવું હોય અને માતા પિતા ભાઈ બહેન સ્ટાફના માણસો સગા સંબંધી આ બધાની સાથે સંબંધ રાખશો તો નવગ્રહોની તાકાત નથી. રાવણને બધાની સાથે સંબંધ સારો હતો, બોલો. એટલે એને નવગ્રહો પૂજા કરતા હતા, રાવણની પૂજા કરતા હતા. માતા પિતા સાથે પણ એટલો સંબંધ હતો, ભાઈઓ સાથે પણ એટલો સંબંધ હતો, પરિવારની બેન સાથે પણ એટલો સંબંધ હતો, સ્ટાફ સાથે એટલો સંબંધ હતો. રાવણના સ્ટાફમાં કોઈ દિવસ કોઈએ એમ નથી કીધું કે રાવણને મારવો છે, રાવણના સકંજામાંથી છૂટવું છે, રાવણના નિશ્રામાં રહેવું નથી, આવું કોઈ નોકર ચાકર બોલ્યો નથી. એના ભાવ ઉત્તમ હતા. તીર્થંકર નામ કર્મ બાંધ્યું, પુણ્યશાળી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. તો આ વિસંબર ભાવના છે પુણ્યશાળી. તો શાસ્ત્ર પ્રત્યે પ્રેમ, પરિવાર પ્રત્યે પ્રેમ, આત્મા પ્રત્યે પ્રેમ, બ્રહ્મચર્યનું પાલન અને
તીર્થંકરોના ચરિત્રોનું ગુણગાન, તીર્થંકરોના વખાણ, ગણધરોના વખાણ, મહાપુરુષોના વખાણ, ભરેશ્વરની સજાઈનું પુનરાવર્તન, દરરોજ ગાથાઓ બોલવી, આ બધાથી આપણો સંવર થાય. અને આવા સંવરથી આપણો મોક્ષ નક્કી થઈ જાય, આપણું મમત્વ છૂટી જાય. તો પુણ્યશાળી આજે આપણી સંવર ભાવના પૂરી થાય છે. અને સંવર ભાવનામાં આપણે જેટલું સમજાવાય એટલું સમજાવી શક્યો છું. અને આમાં પણ ક્યાંય પ્રભુ આજ્ઞા વિરુદ્ધ કોઈ બોલાઈ ગયું હોય, કોઈના ઉપર આવેશ રોષથી પણ કોઈ દ્રષ્ટાંત અપાઈ ગયું હોય, તો મિચ્છામિ દુક્કડમ. પણ આપણા જીવનમાં સંવર તત્વ, સંવર ભાવના આ બે આવવા જોઈએ. તો અત્યારે આપણે સંવર ભાવના સાથે થોડું સંવર તત્વ પણ લીધું. સમિતિ, ગુપ્તિ, ઇન્દ્રિયોનો નિગ્રહ, કસાયોનો નિગ્રહ એ પણ તત્વ છે. અને એના ઉપર આપણે બધી ભાવનાઓ પણ અત્યારે બતાવી કે પરિવાર પ્રેમ, સમાજ પ્રેમ, જીવ પ્રેમ, મિટ્ટી મેં સૌ ભયસું વગેરે દાખલાઓ પણ આપ્યા. આત્માનું કેટલું અદ્ભુત સ્વરૂપ છે કે જેને કરોડો દેવતાઓ નમસ્કાર કરે, ઇન્દ્રો પણ નમસ્કાર કરે, આવું આત્માનું સ્વરૂપ. અને આપણે એક અભક્ષ અનંતકાય રાત્રિ ભોજનમાં આત્માનું મૂલ્ય ઘટાડી રહ્યા છીએ, એ આપણને જરાય ના લાગે. કરોડપતિ થઈને બાજુના વાળાને ત્યાં કહીએ કે તમારે ત્યાંથી ચા આવે તો સારું, બીજાને કહીએ કે તમારે ત્યાંથી ગોળ આવે તો સારું, ત્રીજાને કહીએ કે તમે ટિફિન આપી જાઓ, મારે કરોડ રૂપિયા છે, મારે ખર્ચો ન થાય પણ તમે આપી જાઓ, એની ઇજ્જત વધે. એમ આત્મામાં અનંત ગુણો છે, છતાં ભૌતિક પદાર્થોની ભીખ પ્રભુ પાસે માંગીને આત્માનું મૂલ્ય ઘટાડીએ છીએ. ભગવાન તો સર્વજ્ઞ છે, તમારે શું જોવે છે એને ચિંતા છે જ, પણ તમે ન માગો, તમે ન માગો. આ સંવર ભાવના, સંવર ભાવના. પ્રભુ અજ્ઞાની છે, તમે શું કામ માગો છો? તમે શું કામ માગો છો? પ્રભુ અજ્ઞાની છે, પ્રભુને ખબર નથી. પ્રભુ તમે માગો છો એનો અર્થ એ છે કે પ્રભુ સમજ વગરના છે, જ્ઞાન વગરના છે, પ્રભુની આ સાધના. એટલે હવે મંદિરમાં જઈને પ્રભુ કેવળ જ્ઞાની છે, પ્રભુ સર્વજ્ઞ છે, પ્રભુ સર્વદર્શી છે, કશું જ ક્યારેય કઈ માગતા નહીં. એમને જે આપવું એ આપે, જે આપવું આપે. તમે વિચાર કરજો, એક દ્રષ્ટાંત આપી દઉં. એક મા અને દીકરો પોતાની બેનને ત્યાં મળવા ગયા છે. મા અને દીકરો પોતાની બેનને ત્યાં મળવા ગયા છે. દીકરો અને મા બેનને ત્યાં રહ્યા એટલે દીકરાની માસી થાય, માની બેન એટલે દીકરાની માસી થાય. સાંજે નીકળતા હતા એટલે માસીએ કીધું, થાળી ભરીને ચોકલેટ લઈને આવ્યા ડીશમાં, અને બેટાને કીધું, ભાણેજને કીધું કે બેટા તું આ ચોકલેટ લે, ચોકલેટ લે. 3-4 વખત કીધું પણ એને ચોકલેટ ના લીધી, એને ચોકલેટ ના લીધી. પણ માસીએ મુઠ્ઠી ભરીને ચોકલેટ આપી તો લઈ લીધી એને. બહાર નીકળ્યા પછી એની મમ્મીએ દીકરાને પૂછ્યું કે બેટા, માસી કહેતી હતી ત્યારે તે ચોકલેટ ન લીધી અને માસીએ આપી તો લઈ લીધી. કે મમ્મી તું સમજતી નથી, મારો હાથ કેવડો, હું ચોકલેટ લઉં તો મારા હાથમાં 2-5 આવે, અને માસીનો મુઠ્ઠી મોટી, એ ચોકલેટ આપે તો કેટલી બધી આપે, એટલે મેં ના લીધી ને માસીએ આપી. એમ તમારા વિચારધારા કેવી? સંકુચિત. અને પ્રભુની વિચારધારા કેટલી ઊંચી? તો પ્રભુ આપે એ વધારે સારું કે તમે માગીને લો એ વધારે સારું. આ સંવર ભાવનામાં આટલું સમજજો કે આજથી પ્રભુ પાસે કાંઈ જ માગવું નહીં, અને પ્રભુ જે આપે તે લઈ લેવું. પ્રભુ સર્વજ્ઞ છે, તમારી ચિંતા જાણે છે અને તમારું હિત કરવા તૈયાર છે, એટલે ક્યારેય કાંઈ માગવું નહીં. આ સંવર ભાવનાનો સાર હવે આવતી વખતે આપણે નિર્જરા ભાવના પણ આપણે લેશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્ય જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પુણ્યશાળી. જો બેન કોઈક આગળ સ્મિતાબેન કે કોઈક બેન હતા, એમને જરા મારે કડક શબ્દોમાં કહેવું પડ્યું હતું કે મારે કોમ્પ્યુટર બંધ નતું થતું, બગડ્યું હતું, અવાજ આવે જતો હતો એટલે ક્લાસ ચાલુ થતો નતો, અને એ બેન સાંભળતા નતા કે સંભળાતું નતું, અવાજ બહુ આવતો હતો. એટલે પુણ્યશાળી, તમને કઈ ખોટું લાગ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. પણ હવે બધાને સજાગ કરું છું કે આપણે 40 ક્લાસ થઈ ગયા અને 40 કલાકથી તમે ભણો છો. આપણામાં વિવેક કેવો હોય
આપણે જયારે ભણવા બેસીએ છીએ ત્યારે તમે યાદ રાખજો, શત્રુંજયની તીર્થની યાત્રા 99 કરો અને 1 કલાક આ ભણો ને તો આ સ્વાધ્યાયનું ફળ વધારે છે, ભગવાન કહે છે. તો આવા સ્વાધ્યાયમાં વિક્ષેપ ન પડે અને આપણને એના અંતરાયનું કર્મ ન બંધાય. એટલે કદાચ તમને બેન ખોટું લાગ્યું હોય તો મિચ્છામી દુક્કડમ બધાની સમક્ષ, પણ હવે બહુ બધા ઉપયોગ રાખજો. બનેશાળી સર પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર, સુખસતામાં છો? સાતામાં રહેજો. સર એક સવાલ હતો કે આપણે સવાર સાંજ પ્રતિક્રમણમાં ભરેશ્વરની સજાએ પછી ગુરુવંદન કરીએ છીએ, તો આપણે ભાત પાણીનો લાભ દેજો એ બોલવાનું કે નહીં બોલવાનું? બોલવાનું. આપણે સૂત્રના પાઠનો લોપ ન થાય એટલે આપણે બોલવાનું. અચ્છા, એક ચોપડીમાં આપ્યું નથી ને એટલે પૂછું છું. ના, બોલવાનું. આપણે ભાત પાણી, કારણ કે સાધુની ભક્તિ કરવી એ શ્રાવકની ફરજ છે. સાધુ વરવા આવે અને શ્રાવક પૌષધમાં હોય તો પોતાની પાસે પડેલી વસ્તુ પણ સાધુને વોરાવી શકે છે. પોતાની પાસે પડેલી વસ્તુ સાધુને વોરાવી શકે છે. એટલે ભાત પાણીનો લાભ દેજો. જે પૌષધમાં હોય તો બોલો કે ના બોલું? બોલીએ જ છીએ ને પૌષધમાં. હા, ખ્યાલ નથી. હા સર. હા, તો પ્રતિક્રમણ કેમ ના બોલાય? બસ ચાલો. સર, ભગવાનની પૂજા કરતી વખતે શું ભાવના પાવાની? આપે કીધું ને કઈ માંગવાનું નહીં. બસ કશું જ નહીં. ભગવાન મને વિતરાગતા સિવાય મારે કઈ જોઈતું નથી, અને એનાથી ઓછું આપે તો તું ગુનેગાર. વિતરાગતાથી ઓછું આપે તો તું ગુનેગાર. મારે ગુનેગાર નથી બનવું. બસ માગીને. હા, ઓકે સર. સાતામાં રહેજો. પ્રણામ ગુરુદેવ. સાતામાં રહેજો ભગવાન. શૈલેષભાઈ સારા. હાજી, સાતામાં રહેજો આપ ભગવાન. આજે મને પ્રણામ. કાલનો ક્લાસ છે? 9:30 નો ક્લાસ છે કાલનો? ના, હમણે સોમ મંગળ બુધ બંધ છે. શ્રેયાસભાઈ નો ક્લાસ 9:30 નો? ના, બંધ છે. સોમ મંગળ અને બુધ 3 દિવસ બંધ છે. શું કીધું બેન તમે? ભાવનાનું અને રેકોર્ડિંગ જોઈએ છે. ભાવના ને બધાનું. હા, એ તમને હવે અઠવાડિયા પછી મળશે. અત્યારે અમે છે ને, મારા સાહેબો અહીં બહુ આવેલા છે ને, હું બીજી છું બધા કામમાં. તમને આજે જો ટાઈમ મળશે ને તો શનિવાર સિવાય બીજા કઈ દિવસે ક્લાસ છે ખબર નથી સર. બીજા ક્લાસમાં એડ થવાનું નથી એટલે બધા પર્સનલ ક્લાસ છે.